જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો ચેપ્ટરની અંદર હવે આમ તો એન્ડ ઉપર છીએ. બરોબર. ગયા લેક્ચરની અંદર આપણે ઇથરના કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરી, ઇથર સંયોજનોની. બરોબર. એને ઝડપથી આપણે રિવાઇઝ કરીને પછી આપણે આગળ વધીએ. બરોબર. સૌથી પહેલાં તો ઇથર સંયોજનની કોની સાથે મેં પ્રક્રિયા કરાવી હતી? તો કે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવી હતી. બરોબર. એટલે ઇથર સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા મેં કરાવી હતી. તો હું અહીંયા મિથોક્સી મિથેન અને હાઇડ્રોજન આયોડાઇડ લઉં. શું થાય? તો ક્રમશઃ પહેલાં એક બંધ તૂટશે અને મને શું મળશે? હેલો આલ્કેન એટલે કે મિથાઇલ આયોડાઇડ. અને અહીંથી હાઇડ્રોજન છે અહીંયા જોડાઈ જાય એટલે શું મળતું હતું? મિથેનોલ. આ મિથેનોલની ફરી પાછી કોની સાથે પ્રક્રિયા થતી હતી? તો કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે. બરોબર. અને ફરી પાછું અહીંથી બંધ તૂટી અને આયોડિન જોડાઈ જાય એટલે પાછું મને શું મળતું હતું? હેલો આલ્કેન એટલે કે મિથાઇલ આયોડાઇડ ને પાણીનો અણુ મુક્ત થાય. કઈ રીતે? હાઇડ્રોજન અહીંથી હોય છે. ફિનોલ સંયોજનો બને તો આગળ પ્રક્રિયા થતી નથી. એટલે જો સાદા ઇથર સંયોજનો હોય તો ટોટલ 1 મોલ ઇથર માટે 2 મોલ શું જોઈએ? હાઇડ્રોજન હેલાઇડ. એટલે આપણને 2 મોલ શું મળે? હાઇડ્રોજન. 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ લઈએ તો 2 મોલ શું મળે? હેલો આલ્કેન. બરોબર. ને પાણીનો અણુ મુક્ત થાય. એટલે આ પ્રક્રિયા કુલ કેટલા તબક્કામાં થતી હતી? 2 તબક્કામાં. એની આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. મિશ્ર ઇથરની વાત કરી હતી. મિશ્ર ઇથરમાં શું ચર્ચા કરી હતી? અહીંયા જો તો મિશ્ર ઇથરમાં એક બાજુ આલ્કાઇલ સમૂહ છે ને એક બાજુ એરાઇલ સમૂહ છે. તેની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય તો શું થાય? કયો બંધ સરળતાથી તૂટે? તો કે આલ્કાઇલ સમૂહ વાળો જે બંધ છે એ સરળતાથી તૂટે છે, બ્રેક થાય છે. અને ત્યાં હેલોજન જોડાઈ જાય એટલે મને શું મળે? તો કે ભાઈ CH3I મિથાઇલ આયોડાઇડ વત્તા આ હાઇડ્રોજન છે બરોબર એ ઓક્સિજન પરમાણુ સાથે જોડાઈ જાય એટલે મને શું મળે છે? ફિનોલ. હવે અહીંયા જેવી રીતે સાદા ઇથરમાં આપણે જોયું 2 બાજુ સમાન આલ્કાઇલ સમૂહ હતા તો 2 બંધ તૂટતા હતા ક્રમશઃ. બરોબર. અહીંયા ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ શું ધરાવે છે? આંશિક દ્વિબંધ લાક્ષણિકતા. અને તેના કારણે આગળ પ્રક્રિયા થતી નથી. તો મૂળ ડિફરન્ટ આ કે 2 આલ્કાઇલ સમૂહ હોય તો 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય અને એક જ આલ્કાઇલ સમૂહ હોય તો 1 સ્ટેપ. એરાઇલ સમૂહ છે એનો બંધ તૂટતો નથી. ઓકે, એની વાત કરી. ત્યારબાદ જો આપણે ઉદાહરણ લીધા હતા કે ભાઈ 2 આલ્કાઇલ સમૂહ હોય બરોબર, તો એમાં પહેલો કયો આલ્કાઇલ સમૂહનો બંધ તૂટે? બરોબર. એના ઉદાહરણો આપણે લઈએ એટલે આપણને ખબર પડે. CH3O, CH2, CH3, CH3, CH2O, CH3 અને CH3, CH3, CH3O, CH3. અહીંયા ત્રણેયની આપણે સરખામણી કરીએ. પહેલા તો ત્રણેય ઇથર સંયોજનો જ છે તો કે હા. ત્રણેયમાં ઇથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે બંને બાજુ કોણ જોડાયેલું છે? આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. તો હવે આમાંથી કયો બંધ તૂટે ને કયો બંધ તૂટે નહીં? બરોબર. ત્રણેયની પ્રક્રિયા હું કોની સાથે કરાવી હતી? મેં હાઇડ્રોજન આયોડાઇડ સાથે. ઓકે, ત્રણેયની પ્રક્રિયા મેં હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરાવી. ચાલો, મને શું પ્રોડક્ટ મળશે? તો જ્યારે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય ત્યારે આયોડાઇડ આયન એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યાં જોડાય? તો કે ઓછા કાર્બન વાળા ભાગ સાથે જોડાય છે. બરોબર. એટલે મને પ્રોડક્ટ શું મળે? નિપજ શું મળે અહીંયા? તો કે CH3I મિથાઇલ આયોડાઇડ વત્તા
હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુ સાથે જોડાઈ જાય એટલે શું મળે? CH3CH2 હોય છે. એટલે આનો અર્થ શું થયો કે જ્યારે ઇથર ક્રિયાશીલ સમૂહની બંને બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ત્યારે બરોબર નાનો જે આલ્કાઇલ સમૂહ હોય બરોબર એ બંધ પહેલા તૂટે, પછી બીજો બંધ તૂટે. આની પહેલું મેં ઉદાહરણ લીધું, એમાં CH3OCH3 બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ હતા બરોબર, એટલે એમાં તો કોઈ પણ તોડી. પણ જ્યારે અસમાન આલ્કાઇલ સમૂહ હોય ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવાની કે નાનો આલ્કાઇલ સમૂહ હોય બરોબર તો એ બંધ પહેલા તૂટે. આવું ક્યારે લાગુ પડે? કે જ્યારે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ દ્વિતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ત્યારે. અહીંયા શું થશે તો કે CH3I CH3CHOH. જો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો અહીંયા મને પ્રોડક્ટ શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો મને શું મળ્યું? દ્વિતીયક આલ્કોહોલ. અને હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ છે, અહીંયા ઓક્સિજન પરમાણુ સાથે એક બાજુ આલ્કાઇલ સમૂહ પ્રાથમિક ને એક બાજુ તૃતીયક આલ્કાઇલ હોય તો કયો તૂટશે? તૃતીયક આલ્કાઇલ. કારણ કે તૃતીયક કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી હોય છે? વધારે હોય છે. ઓકે. અને SN1 પ્રોસેસ થાય છે અહીંયા, એ આપણે હેલો આલ્કેન ને હેલો એરિન ચેપ્ટરની અંદર ભણવાનું આવશે. SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા, જે એ ચેપ્ટર આની પછી આપણે શરૂ કરવાના છીએ બરોબર. એટલે ટૂંકમાં પ્રમ દિવસથી આપણે હેલો આલ્કેન ને હેલો એરિન કન્ટિન્યુ કરશું, અહીંયા ધ્યાન રાખશું. ચલો હવે અહીંયા જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અહીંયા હેલોજન જોડાય છે બરોબર. એટલે શું મળ્યું મને? તો કે CH3CH3CH3I વત્તા CH3O હાઇડ્રોજન જોડાઈ ગયું એટલે શું થયું? CH3 હોય છે. તો અહીંયા ત્રણેય પ્રક્રિયા ઉપરથી એક નિષ્કર્ષ આવ્યો કે પ્રાથમિક ને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય ત્યારે ઓછા કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ હોય ત્યાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય, પરંતુ તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ બને? અહીંયા આયોડિન બને ને, આયોડાઇડ આયન બને બરોબર. તો એ ક્યાં જોડાશે? તો કે તૃતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. ઓકે. તો આ બાબત ખાસ ડિફરન્ટ છે, આપણે યાદ રાખશું. એટલે સુધીની ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. તો ઇથરની પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ બે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે જે હાઇડ્રોજન આયોડાઇડ સાથેની બરોબર, ખૂબ જ આપણા માટે અગત્યતા ધરાવે. બે પ્રક્રિયા તમે નોંધી શકો. અહીંયા જો બે પ્રક્રિયામાં ધ્યાન રાખશો. અહીંયા આ સમૂહ એટલે કયો થયો? તો આપણે 11મા ધોરણમાં તમને કરાવ્યું હતું કે બેન્ઝાઇલ સમૂહ થયો. તો કે આ આલ્કાઇલમાં આપણે બેન્ઝાઇલ, એક બાજુ બેન્ઝાઇલ સમૂહ જોડાયેલો હોય, અહીંયા મિથાઇલ અને અહીંયા ઇથાઇલ. તો અહીંયા બે પ્રક્રિયકો રેડી છે આપણા માટે બરોબર. અહીંયા આલ્ફાબેટ પ્રમાણે નામકરણ કરો તો બેન્ઝાઇલ પહેલા આવે પછી કોણ આવે? મિથાઇલ. તો શું નામ થયું? બેન્ઝાઇલ, મિથાઇલ, ઇથર. બેન્ઝાઇલ મિથાઇલ ઇથર. અને અહીંયા શું થાય? બેન્ઝાઇલ ને ઇથાઇલ. તો પહેલા કોણ આવશે? બેન્ઝાઇલ. તો બેન્ઝાઇલ, ઇથાઇલ, ઇથર. તેની કોની સાથે પ્રક્રિયા થાય છે? તો કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે, સાંદ્ર હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખશું, ક્યાંથી બંધ તૂટે? બે શક્યતા છે, બે બંધ છે. અને ક્યાં હેલોજન જોડાય બરોબર. જો હેલોજન એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, આપણી પાસે બે શક્યતા છે, કાં તો આ બંધ તૂટે, કાં તો આ બંધ તૂટે. કાં તો બેન્ઝાઇલ સમૂહ વાળો બંધ તૂટે, કાં મિથાઇલ સમૂહ વાળો બંધ તૂટે બરોબર. હવે બંધ તૂટ્યા પછી શું બને? તો કે કાર્બોકેટાઇન બને, મિથાઇલ કાર્બોકેટાઇન ને બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. આ બેમાંથી સ્થાયીતા કોની વધારે છે એને અનુલક્ષીને અહીંયા બંધ તૂટશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ફિનોલમાં શું થતું હતું? કાર્બન પરમાણુ સાથે સીધો ઓક્સિજન જોડાણો હતો, એ કાર્બન કયું સંકરણ ધરાવતું હતું? sp2. અહીંયા તો ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલું છે કયું સંકરણ ધરાવે છે? sp3. એટલે જ્યારે બંધ તૂટે તો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન બને છે, બેન્ઝાઇલ કાર્બોકેટાઇન, તેની સ્થાયીતા મિથાઇલ કાર્બોકેટાઇન કરતાં કેવી છે? વધારે છે.
એટલા માટે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ બેન્ઝાઇલ સમૂહ સાથે જોડાઈ જાય અને આપણને બેન્ઝાઇલ આયોડાઇડ છે તે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખશો અહીંયા શા માટે આવું થયું. અહીંયા હાઇડ્રોજન જોડાઈ જશે એટલે મને મળશે મિથેનોલ. શું થયું છે અહીંયા? કઈ બાબતની મેં સરખામણી કરી કે કાર્બોકેટાઇન, મિથાઇલ કાર્બોકેટાઇન કરતાં કોણ બેન્ઝાઇલ કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી છે? વધારે, સ્ટેબિલિટી વધારે છે. એટલા માટે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડે. એવી જ રીતે સેમ અહીંયા થશે. અહીંયા એક બાજુ ઇથાઇલ કાર્બોકેટાઇન બને, અહીંયા કયો કાર્બોકેટાઇન બને? બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. બરોબર. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોની સાથે જોડાય? તો કે જે કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી હોય? વધારે, ત્યાં. તો અહીંયા બેન્ઝાઇલ કાર્બોકેટાઇન સાથે જોડાશે અને આપણને પ્રોડક્ટ છે તે આવી કંઈક પ્રાપ્ત થાય છે. ઇથેનોલ. ઓકે. તો આ હતી ઇથર સંયોજનોની કોની સાથે પ્રક્રિયા? હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા. ઓકે. હવે આપણે ઇથર સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાના છે. એમાં ખાસ કરીને આપણે એનિસોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા કરશું. આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયા, બરોબર, એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયા, તેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે આપણને તરત યાદ આવવું જોઈએ લુઈસ એસિડ, ધન આયન. આની પહેલા આપણે જે પ્રક્રિયા જોઈ એ કઈ હતી? હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવી, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હતી. બરોબર. હાઇડ્રોજન આયોડાઇડમાંથી આયોડાઇડ આયન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનતું હતું. અહીંયા કઈ પ્રક્રિયાઓ છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે 11મા ધોરણમાં ભણેલા છીએ. બરોબર. હેલોજિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો એવી જ અહીંયા એનિસોલની પ્રક્રિયાઓ આપણે લેવાની છે. એનિસોલની હેલોજિનેશન, એમાં ખાસ કરીને હું કઈ પ્રક્રિયા કરાવું છું? બ્રોમિનેશન પ્રક્રિયા. બ્રોમિનેશન પ્રક્રિયા એટલે બ્રોમિન છે એ બેન્ઝીન વલયમાં દાખલ થાય. હવે એનિસોલ એટલે શું પહેલાથી આપણને ખબર હોય તો આપણે આગળ કાર્ય કરી શકીએ ને. બરોબર. એનિસોલ એનું બંધારણ આવડે તો તમે એનું બ્રોમિનેશન કરો. બ્રોમિનેશનમાં પછી આપણે જોઈએ શું કરવું પડે. ચાલો, એનિસોલ એટલે આપણે આવું ભણેલા છીએ. બેન્ઝીન વલય સાથે OCH3 સમૂહ જોડાય તો એનું નામ શું થાય? એનિસોલ. કયું નામ થયું? સામાન્ય. આ ઉપરાંત IUPAC નામ શું થાય? મિથોક્સી બેન્ઝીન. કેમ? કારણ કે ઓછા કાર્બન હોય, બરોબર, એને આપણે આલ્કોક્સી લગાડીએ અને વધુ કાર્બન વાળો ભાગ છે એમને લખીએ એટલે મિથોક્સી બેન્ઝીન. ચાલો, હવે આ જે મિથોક્સી સમૂહ છે ને ભાઈ, ઓર્થોપેરા નિદર્શક છે. આલ્કોક્સી, મિથોક્સી, ઇથોક્સી આ બધા કેવા છે? ઓર્થોપેરા. દ્વિતીય વિસ્થાપન ક્યાં થાય? ઓર્થો અને પેરા સ્થાન. એટલે આ થયું ઓર્થો પેરા સ્થાન. ઓકે. હા, બરોબર. હવે મારે એનું બ્રોમિનેશન કરવું છે. બ્રોમિનેશન કરવા માટે મારે શું જોઈએ? તો કે બ્રોમિન જોઈએ. તો કે હા, ઉદ્દીપક હું કયો લઉં? તો કે FeBr3. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે. બરોબર. અહીંયા મિથોક્સી સમૂહ છે ઓલરેડી ઇલેક્ટ્રોન દાતા છે એટલે બેન્ઝીન વલયને સક્રિય કરે છે. ઇલેક્ટ્રોન દાતા હોય તો એ બેન્ઝીન વલયને કેવું કરશે? સક્રિય. બરોબર. એટલે અહીંયા મારે FeBr3 ઉદ્દીપકની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એટલા માટે હું બ્રોમિનનું CH3COOH એટલે કે એસિટિક એસિડમાં
એસિટિક એસિડમાં બ્રોમિનનું દ્રાવણ બનાવી અને તેની બ્રોમિનનું એસિટિક એસિડમાં દ્રાવણ બનાવી અને પછી હું તેની એનિસોલ સાથે પ્રક્રિયા કરાવું તો અહીંથી શું થવાનું છે આપણને ખબર છે Br+ અને Br-, એક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રનું. તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ કોના ઉપર હુમલો કરશે? જ્યાંથી એને ઇલેક્ટ્રોન મળવાના છે ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં મળવાની સંભાવના છે? તો કે એનિસોલના ઓર્થો અને પેરા સ્થાનમાં. એટલે ઓર્થો અને પેરા સ્થાનની અંદર અહીંથી વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન દૂર થઈને ત્યાં કોણ જોડાઈ જાય? બ્રોમિન. અને મને બે સમઘટકોનું મિશ્રણ મળે છે આ પેરા સ્થાનમાં. એટલે શું થયું? તો કે પેરાબ્રોમો એનિસોલ. પેરાબ્રોમો એનિસોલ. બીજી પ્રોડક્ટ મને શું મળશે? તો કે ઓર્થો સ્થાનમાં વિસ્થાપન થશે એટલે OCH3 બ્રોમિન. અહીંયા શું થયું? બ્રોમિન જોડાઈ ગયો એટલે શું થયું? તો કે ભાઈ ઓર્થો બ્રોમો એનિસોલ. તો ઓર્થો અને પેરા સમઘટકોનું મને શું મળે છે? અહીંયા મિશ્રણ. આમાં 90% પેરા નિપજ મળે અને 10% કઈ મળે? ઓર્થો મળે. ઓકે, આ બાબત ધ્યાન રાખશું. શું મુક્ત થાય અહીંથી? હાઇડ્રોજન ને બ્રોમાઇડ. એટલે શું દૂર થયું? HBr. હાઇડ્રોજન બ્રોમાઇડ દૂર થાય છે. તો આ કઈ પ્રક્રિયા મેં અત્યારે કરાવી? એનિસોલની બ્રોમિનેશન પ્રક્રિયા. યાદ રાખજો, બ્રોમિનેશન કોની હાજરીમાં થાય? આપણે અગાઉ 11મા ધોરણમાં ભણ્યા છીએ FeBr3, પણ અહીંયા એની જરૂર પડતી નથી. આયર્ન 3 બ્રોમાઇડ, બરોબર, એની જરૂર પડતી નથી કારણ કે અહીંયા OCH3 સમૂહ છે બેન્ઝીન વલયને કેવું કરે છે? સક્રિય કરે છે. એટલા માટે સીધું જ તેનું બ્રોમિનનું એસિટિક એસિડમાં દ્રાવણ બનાવીને પ્રક્રિયા કરાવો એટલે પેરાબ્રોમો એનિસોલ અને ઓર્થોબ્રોમો એનિસોલ પ્રાપ્ત થાય છે. ઓકે, આવી જ એક બીજી પ્રક્રિયા આપણે લઈએ એનિસોલની નાઇટ્રેશન પ્રક્રિયા. નાઇટ્રેશન પ્રક્રિયા એટલે કોની પ્રક્રિયા? એનિસોલ. નાઇટ્રેશન એટલે નાઇટ્રો સમૂહ દાખલ થાય, આપણે ભણેલા છીએ અગાઉ, બરોબર. નામ પ્રમાણે જ પ્રક્રિયા થાય, બહુ ઇઝી. એક જ વસ્તુ જોવાની કે જે પ્રક્રિયક આપ્યો છે એનો ક્રિયાશીલ સમૂહ જે જોડાણો એ કેવો છે? ઓર્થોપેરા નિદર્શક છે કે મેટા નિદર્શક? તો કે ભાઈ ઓર્થોપેરા, બરોબર. શું કરો છો તમે? બ્રોમિનેશન. બ્રોમિનેશન કરો તો કોણ દાખલ થાય? બ્રોમિન દાખલ થાય, બરોબર. અને નાઇટ્રેશન કરો તો નાઇટ્રો સમૂહ દાખલ થાય. આલ્કાઇલેશન કરો તો આલ્કાઇલ સમૂહ દાખલ થાય. ઓકે, ચાલો અહીંયા જુઓ એનિસોલ નાઇટ્રેશન. એનિસોલનું નાઇટ્રેશન કરવાનું. નાઇટ્રેશન કરવા માટે કોણ જોઈએ? તો કે સાંદ્ર H2SO4 વત્તા સાંદ્ર HNO3. આપણે અગાઉ ભણી ગયેલા છે. ઓર્થો અને પેરા સ્થાનમાં કયો સમૂહ દાખલ થશે? નાઇટ્રો. ઓર્થો નાઇટ્રો એનિસોલ અને આપણને શું મળશે? OCH3 એટલે પેરા નાઇટ્રો એનિસોલ. ચાલો, કોનું પ્રમાણ વધારે છે? તો કે પેરાનું પ્રમાણ કેવું છે? વધારે. કોના કરતાં? ઓર્થો કરતાં. ઓકે, તો આ કઈ પ્રક્રિયા છે? નાઇટ્રેશન. ઓકે, તો આપણે એનિસોલની બે પ્રક્રિયાઓ જોઈ, બ્રોમિનેશન અને નાઇટ્રેશન. તો આપણે એનિસોલનું શું કર્યું? બ્રોમિનેશન. પછી શું કર્યું? નાઇટ્રેશન, બરોબર. પ્રોડક્ટ હું લખું છું અહીંયા એટલે તમને વધુ આઈડિયા આવે. ચાલો, અહીંયા જો હું બ્રોમિનેશન કરું તો મને ઓર્થો અને પેરા નિપજ મળે છે, બરોબર. નાઇટ્રેશન કરું તો નાઇટ્રો સમૂહ દાખલ થાય અને બીજી કઈ નિપજ મળે? ઓર્થો. ઓકે, હવે અહીંયા આજે આપણે ભણવાનું છે શું બીજું? તો કે એનિસોલનું આલ્કાઇલેશન. આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહ દાખલ થાય, બરોબર. જો જોઈએ એનિસોલ OCH3. એનિસોલમાં OCH3 સમૂહ છે કેવો છે? ઓર્થો અને પેરા નિદર્શક છે,
ઓકે, આલ્કાઇલેશન કરવાનું છે તો CH3Cl હેલો આલ્કેન પ્રક્રિયક તરીકે. ઉદ્દીપક ફિક્સ છે AlCl3 આપણે 11th ભણી ગયા, નિર્જળ એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, જે કેવો છે લુઈસ એસિડ, બરોબર ને આપણે પ્રક્રિયા પણ કરાવેલી છે. હવે નિર્જળ એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ ઉદ્દીપક, જેને લુઈસ ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પ્રક્રિયાને શું કહીએ છીએ? FC આલ્કાઇલેશન. FC એટલે શું? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. એમાં અત્યારે હું શેની વાત કરું છું? આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહ દાખલ કરવાનો છે. અહીંયા ઓર્થો અને પેરા સ્થાનમાં કયો સમૂહ દાખલ થશે? આલ્કાઇલ સમૂહ એટલે મિથાઇલ સમૂહ દાખલ થશે. જો ઇથાઇલ હોય, ઇથાઇલ ક્લોરાઇડ હોય તો ઇથાઇલ સમૂહ દાખલ થાય. ઓકે, શું નિપજ મળશે મને? અહીંયા જોશું OCH3 મિથાઇલ સમૂહ દાખલ થયો, બરોબર. આવી જ રીતે પેરા સ્થાનમાં દાખલ થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે નામકરણમાં. જો પેલા બ્રોમિનેશનમાં હું નામકરણ કર્યું એટલે મેં શું કર્યું ડાયરેક્ટ? તો કે ભાઈ ફોર બ્રોમો એનિસોલ IUPAC કર્યું મેં, અથવા પેરા બ્રોમો એનિસોલ. કેમ? ને અહીંયા પેરા નાઇટ્રો એનિસોલ, કારણ કે નાઇટ્રો સમૂહ અને હેલો સમૂહ છે એની ક્રિયાશીલતા મિથોક્સી સમૂહ એટલે કે આલ્કોક્સી સમૂહ કરતાં કેવી છે? ઓછી છે. એટલે નંબર આપણે IUPAC નામકરણ કરવું હોય નંબર ક્યાંથી આપીએ આપણે? 1 2 3 4, કારણ કે જેની સક્રિયતા વધારે હોય નથી. એટલે શું થયું? 4 બ્રોમો એનિસોલ ને 4 નાઇટ્રો એનિસોલ. પરંતુ અહીંયા આ બેની ક્રિયાશીલતા આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, બરોબર. જરાક યાદ કરો તો તમને આઈડિયા આવે કે નામકરણ કઈ રીતે કરશું. આલ્કાઇલ સમૂહથી નંબર આપવા કે આલ્કોક્સી સમૂહથી? કારણ કે મિથોક્સી થયું ને, OCH3 OCH2 CH3, એટલે આપણે આમ લખી શકીએ OR, એટલે આ કયો સમૂહ થયું? આલ્કોક્સીથી નંબર આવશે કે આલ્કાઇલ સમૂહથી? ઓકે, તો અહીંયા ક્રિયાશીલતા કોની વધારે? તો કે મિથાઇલ સમૂહની. કોના કરતા? મિથોક્સી કરતા. તો નંબર ક્યાંથી આપવો પડે? આપણે અહીંથી આપવો પડે 1 2, બરોબર. જો આલ્કાઇલ બ્રોમિનેશન અને નાઇટ્રેશનમાં બ્રોમિન અને નાઇટ્રો સમૂહની ક્રિયાશીલતા આલ્કોક્સી સમૂહ કરતાં કેવી હતી? ઓછી હતી. એટલા માટે નંબર ક્યાંથી મેં આપ્યા હતા? આલ્કોક્સીથી. અહીંયા મિથાઇલ સમૂહથી હું નંબર આપું છું. કેમ? કારણ કે તેની ક્રિયાશીલતા વધારે છે. કોના કરતાં? આલ્કોક્સી કરતાં. આપણે ક્રમ એક જોયો હતો નામકરણમાં, IUPAC નામકરણની અંદર 11માં. એ બાબતના આધારે અહીંયા નામકરણ થાય છે. ઓકે, સારું, ચાલો હવે નામ શું થશે? તો કે અહીંયા 2 મિથોક્સી, 2 મિથોક્સી. અહીંયા શું થશે? 4 મિથોક્સી, 2 મિથોક્સી અને 4 મિથોક્સી. ઓકે, અહીંયા જો આવું હોય તો આપણે નામ શું થાય? યાદ કરો જોઈએ, CH3. અને મિથાઇલ બેન્ઝીન કહેતા હતા. બીજું એક સામાન્ય નામ કેવું હતું? ટોલ્યુઇન. તો અહીંયા એ લખશું 2 મિથોક્સી ટોલ્યુઇન. અહીંયા પણ શું થશે? 4 મિથોક્સી ટોલ્યુઇન. ઓકે, છેલ્લી પ્રક્રિયા આપણી બાકી છે, બરોબર. અને એ સાથે આપણે ઈથરની બનાવટ સિવાયનું આ ચેપ્ટરનું મોટાભાગનું કાર્ય પૂર્ણ કરી નાખ્યું. ઈથર સંયોજનની બનાવટ જે તમે હેલો આલ્કેન ને હેલો એરિન ચેપ્ટરની અંદર આપણે ઇન્ક્લુડિંગ કરી દઈશું, એટલે જોડી દઈશું, કારણ કે એમાં SN1 ને SN2 પ્રક્રિયા મારે તમને સમજાવવાની છે, એટલા માટે. ઓકે, તમારે ક્યાંક ઉલ્લેખ આવ્યો છે SN1 ને SN2 પ્રક્રિયા આ ચેપ્ટરમાં, પણ એ ભણ્યા પછી આપણે ઈથરની બનાવટ જોવાની રહેશે. હવે છેલ્લી બનાવટ ઈથર સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં, અને ચોથી ખૂબ જ અગત્યની, એનિસોલનું આલ્કાઇલેશન. પછી એસાઇલેશન. આલ્કાઇલેશન બાદ શું કરીએ છીએ? એસાઇલેશન. ચાલો અહીંયા જો એનિસોલ, તો કે હા એસાઇલ સમૂહ દાખલ કરવાનો હોય તો એસિટાઇલ ક્લોરાઇડ લેવો પડે. અહીંયા કોણ છે? એસિટાઇલ ક્લોરાઇડ.
એસિટાઇલ ક્લોરાઇડ, અથવા બીજું નામ લખવું હોય તો IUPAC ઇથેનોઇલ ક્લોરાઇડ. ચલો, ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક, નિર્જળ એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ જે લુઈસ એસિડ છે. બરોબર. ચલો, ઓર્થો અને પેરાસ્થાનમાં વિસ્થાપન થશે, ત્યાં કયો સમૂહ દાખલ થશે? તો કે ભાઈ એસાઇલ સમૂહ છે તે દાખલ થાય છે, COCH3. અહીંયા પણ શું થશે? પેરાસ્થાનની અંદર COCH3. અહીંથી ક્લોરીન ને હાઇડ્રોજન દૂર થાય એટલે શું દૂર થાય છે? HCl. સેમ ઉપર પણ આ જ ક્લોરીન ને હાઇડ્રોજન શું દૂર થતું હતું? HCl. ચલો, અહીંયા આનું નામકરણ છે એ જોઈએ તો આ COCH3 સમૂહ જોડાયેલો હોય ત્યારે આપણે નામકરણ કરતા હતા એને એસિટોફિનોન કહેતા હતા. એસિટોફિનોન. બરોબર. તો આટલા ભાગ સિવાય શું થયું? એસિટોફિનોન. ઓકે. ક્રિયાશીલતા કોની વધારે? તો કે એસાઇલ સમૂહની વધારે. કોના કરતા? આલ્કોક્સી સમૂહ કરતા. નંબર અહીંથી આપશું 1 2 એટલે શું થયું? 2 મિથોક્સી એસિટોફિનોન. 2 મિથોક્સી એસિટોફિનોન. ને અહીંયા શું થશે? 1 2 3 4 4 મિથોક્સી એસિટોફિનોન. તો આ સાથે આપણે ઇથર સંયોજનો છે તેની રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી કરી. બરોબર. 2 મિથોક્સી એસિટોફિનોન ને 4 મિથોક્સી એસિટોફિનોન. હવે તમારે આની આ જ પ્રક્રિયાઓ તમારે હોમવર્કમાં મોકલવાની છે, પણ કઈ રીતે? બરોબર. એનિસોલની જગ્યાએ ફેનિટોલ લઈ લેવાનું છે. એનિસોલની જગ્યાએ શું લેવાનું છે? ફેનિટોલ. ફેનિટોલનું આલ્કાઇલેશન, ફેનિટોલનું એસાઇલેશન, ફેનિટોલનું બ્રોમિનેશન અને ફેનિટોલનું નાઇટ્રેશન. ઓકે.